હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાસ્તા માટેની એકદમ ક્રન્ચી અને એકદમ કુરકુરી એવી આલુ સેવ બનાવવાના છીએ. તો નાસ્તાની અંદર બાળકોને આલુ સેવ ખૂબ પ્રિય હોય છે. તો આજે આપણે આલુ સેવ બનાવવા માટે મેં 500 ગ્રામ બટેકા લીધા છે અને એને બાફી અને છાલ ઉખેડી લીધી છે. અને એની સામે મેં ચણાનો લોટ લીધો છે 500 ગ્રામ. તો ચણાના લોટની અંદર આપણે બાફેલા બટેકા છે એ આ રીતે મેશ કરી અને ખાલી બટેકાથી જ એનો લોટ બાંધવાનો છે. એની અંદર આપણે એક પણ વસ્તુ નાખવાની નથી. તો આ રીતે બટેકા છે ચણાના લોટની અંદર ભેગા કરી અને લોટ બાંધી લેવાનો છે. અને લોટ છે એ એકદમ સોફ્ટ બાંધવાનો છે. લોટ બંધાઈ જાય એટલે આ રીતે ઉપરથી 2 ચમચી જેટલું તેલ લગાવી અને હળવે હાથે આ રીતે એને તેલથી ગ્રીસ કરી દેવાના છે. ત્યાર પછી આપણે આલુ સેવની ઉપરથી જે મસાલો છાંટવાનો છે એ તૈયાર કરી લઈએ. તો 1 ચમચી લાલ મરચું, 1 ચમચી સંચળ અને એની અંદર 1 ચમચી આપણે નાખવાનો છે ચાટ મસાલો અને 1 ચમચી મેં નાખ્યો છે ફુદીનાનો પાવડર. બધું મિક્સ કરી અને સરસ મજાનો આપણો મસાલો તૈયાર કરી લેવાનો છે. ત્યારબાદ સેવ પાડવાના સંચાની અંદર આપણે જે જાડી સેવ પાડવાની ચકરી છે એ લેવાની છે અને સંચાને બધી રીતે આપણે બધી બાજુથી ગ્રીસ કરી લેવાનો છે તેલથી. એટલે તેલ લગાવી દઈએ જેથી લોટ છે ચણાનો એ ચારે બાજુ ચોટે નહીં અને સરળતાથી આપણી સેવ છે એ પડી જાય. તો આ રીતે મેં સંચાને સરસ રીતે ગ્રીસ કરી લીધો છે. હવે આપણે જે લોટ બાંધ્યો છે એના નાના નાના લુવા કરી અને સંચાની અંદર જાય એ રીતે આપણે એને અંદર નાખી દેવાનું છે. એટલે આખો સંચો છે એ આપણો લોટથી ભરી દેવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણો લોટ છે હાથ પણ તેલવાળા હોય તો લોટ છે એ સંચાની અંદર ચોટે નહીં અને આપણી સેવ છે એ સરળતાથી પડી જાય. તો આ રીતે આપણે સંચાની અંદર લોટ ભરી અને તૈયાર કરી લેશું. ને એક બાજુ મેં તેલ પણ ગરમ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે આ રીતે સંચાની મદદથી હેન્ડલ ફેરવતા જઈએ અને તેલની અંદર છે આપણે આ જાડી સેવ છે એ પાડતા જઈએ. આ લોટની અંદર મેં કંઈ જ વસ્તુ મીઠું પણ નથી નાખ્યું અને સેજ પણ મોણેય નથી નાખ્યું. તો આ રીતે આપણે એક ઘાણવો છે એ સેવનો પાડી લઈએ અને ઉલટા સુલટી આ રીતે કરી અને થોડી વાર માટે એને ચડવા દેવાની છે. 2-4 મિનિટ થાય એટલે આપણી સેવ છે એ સરસ રીતે ચડી જાય અને લઈ લઈએ આપણે ડીશની અંદર. ને ઉપરથી આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો છે આપણે સ્પ્રિંકલ કરી દેવાનો છે. મસાલો ઓછા થોડો કરી શકે, આપણે સ્વાદ મુજબ આપણને તીખું લાગતું હોય તો આપણે વધારે પણ છાંટી શકીએ. તો આ રીતે આપણી આલુ સેવ છે એ તૈયાર થાય છે. તમે જોઈ શકો છો એકદમ ક્રન્ચી અને સ્વાદમાં એક નંબર થશે. અને મેં સેજ જાડી ચકરી રાખી છે જેથી સંચામાંથી આપણે જ્યારે સેવ પાડીએ ને તો એકદમ સરળતાથી હેન્ડલ છે ને એ ફરે. પણ જો આપણે ઝીણી સેવની ચકરી રાખશું ને તો થોડુંક હેન્ડલ ફેરવવામાં આપણને કેવડાવે. એટલા માટે સેજ જાડી ચકરી રાખી છે. તો આ રીતે આલુ સેવ છે બાળકોની ફેવરિટ. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો.